गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आपणे जे फंक्शन जोवाना छे, अगु आपणे केटलाक फंक्शन जोई लीधा छे। हवे आज आपणे जे फंक्शन्स एक साथे त्रण फंक्शन आपणे समजवाना छे। हवे आ त्रणेय फंक्शन एकबीजा साथे जोड़ायेला छे, थोड़ा थोड़ा तफावतमां આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। ફંક્શન નંબર 1 જુઓ તો રિપોર્ટિંગ। રિપોર્ટિંગ જેને બ્રેકેટમાં આપણે લખ્યું છે ઇનડાયરેક્ટ નેરેશન। આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ભણ્યા છીએ, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં જે વાક્યો આવે છે તેને આપણે રિપોર્ટિંગ કહીશું। એ શબ્દ યાદ રાખો, રિપોર્ટિંગ। જ્યારે બીજું ફંક્શન છે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન। જે કોઈપણ સંયોજક દ્વારા જોડાયેલું વાક્ય તેને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન કહેવાય। ત્રીજા નંબરનું જે છે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સ। એ બેથી વધારે સંયોજક વડે જોડાયેલું વધારે માહિતી આપતું વાક્ય। જ્યારે આ ત્રણેય ફંક્શનને આપણે એમાં કયો તફાવત છે એ સમજવાનો પ્રયત્ન કરીશું। જો રિપોર્ટિંગ ફંક્શન એટલે કે ઇનડાયરેક્ટ નેરેશનમાં વપરાતા ટોલ્ડ, ઇન્ક્વાયર્ડ, આસ્ક, સજેસ્ટેડ, ઇન્ફોર્મ, રિપ્લાયડ આ બધા ક્રિયાપદો છે જેને આપણે રિપોર્ટિંગ સ્પીચ એટલે કે ઇનડાયરેક્ટ નેરેશનમાં આપણે વાપરીએ છીએ। તો આ ક્રિયાપદનો ઉપયોગ જ્યારે વાક્યમાં આપણને કોઈપણ કંજક્શન જેવા કે ઇફ, ધેટ, હાવ વગેરેનો ઉપયોગ થયેલો હોય ત્યારે તે વાક્યને આપણે રિપોર્ટિંગ ફંક્શન દર્શાવતું વાક્ય કહી શકીએ। બે વસ્તુ યાદ રાખવાનું છે। એક તો તમારે ક્રિયાપદ ધ્યાનમાં રાખવાનું છે કે આ ક્રિયાપદ આપેલું હોય ટોલ્ડ, ઇન્ક્વાયર્ડ, આસ્ક, સજેસ્ટેડ, ઇન્ફોર્મ, રિપ્લાયડ વગેરે ઇનડાયરેક્ટ સ્પીચ આપણે ભણ્યા હોઈએ, જેમાં આ સિવાયના પણ ક્રિયાપદો આપણે વાપરીએ છીએ। હવે એ ક્રિયાપદો સાથે કંજક્શન ઇફ, ધેટ, હાવ આપણે જાણીએ છીએ કે ધેટ વિધાન વાક્યને આપણે ધેટથી જોડીએ છીએ, પ્રશ્ન વાક્યને આપણે ઇફથી જોડીએ છીએ અને એ સિવાયના WH શબ્દથી વાક્ય જોડાય છે। આ ત્રણ પ્રકારના સંયોજક આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાપરીએ છીએ। તો ઇનડાયરેક્ટ સ્પીચને વાક્ય સમજવા માટે આપણે આ ક્રિયાપદ અને વપરાતું સંયોજક બે વસ્તુ યાદ રાખીએ તો રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય છે એમાં આપણે કહી શકીએ। એક્ઝામ્પલ જુઓ। ધ મેનેજર આસ્ક્ડ હિમ ઇફ હી હેડ સબમિટેડ હિઝ પ્રોફાઇલ। મેનેજરે તેને પૂછ્યું કે તેણે તેની પ્રોફાઇલ સબમિટ કરી હતી કે કેમ। હવે અહીંયા સમજવા માટે બે, એક તો ક્રિયાપદ આપણે કયું વાપર્યું છે આસ્ક, સંયોજક કયું આવ્યું છે ઇફ। તો આસ્ક ક્રિયાપદ અને ઇફ સંયોજક જે સૂચન કરે છે કે આ વાક્ય એ રિપોર્ટિંગ ફંક્શન બતાવતું વાક્ય છે। હવે બીજું ફંક્શન આપણે જોઈએ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન। કોઈપણ કંજક્શન વડે જોડાયેલું વિધાન કનેક્ટિંગ ઇન્ફોર્મેશન ફંક્શન દર્શાવે છે। સામાન્ય રીતે કોઈપણ બે વાક્ય કોઈ કંજક્શન વડે એટલે કે સંયોજક વડે જોડાયેલું હોય તો તે વાક્ય આપણું કનેક્ટિંગ ઇન્ફોર્મેશનવાળું ફંક્શન બતાવે છે। હવે એમાં એક વસ્તુ યાદ રાખો કે ચોક્કસ કંજક્શનનું ચોક્કસ ફંક્શન કૌંસમાં ન આપ્યું હોય તો તે ફંક્શનને કનેક્ટિંગ ઇન્ફોર્મેશનવાળું ગણવું।
એનો મતલબ કે વાક્યમાં જ્યારે આપણે ઘણા બધા અગાઉ ફંક્શન જોઈ ગયા છીએ, તો અગાઉ જે કંઈ ફંક્શન આપણે શીખ્યા છીએ એ ફંક્શન માટેનું ચોક્કસ જો એ કનેક્શન એટલે કે સંયોજક ન આપ્યું હોય તો જ આપણે એને કનેક્ટિંગ ઇન્ફોર્મેશનવાળું ફંક્શન કહી શકીએ. જેમ કે જો સમજો, અહીંયા આપણે 3 વાક્યો લીધા છે, એમાં કોન્ટ્રાસ્ટિંગ, કન્ડિશન અને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, આ 3 ફંક્શન આપણે અગાઉના 2 છે, કોન્ટ્રાસ્ટિંગ, કન્ડિશન અને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. જે આ 3 ફંક્શન છે આપણે નીચે 3 વાક્ય એ માટે આપ્યા છે. ધો હી વર્ક્સ મોર, હી અર્ન્સ લેસ. તે વધારે કામ કરે છે તેમ છતાંય તે ઓછું કમાય છે. અહીંયા કનેક્શન છે ધો. હવે આપણે જાણીએ છીએ કે ધો કનેક્શન જે સંયોજક છે, જે પર્ટિક્યુલર ચોક્કસ કોન્ટ્રાસ્ટિંગ માટે આપણે વાપરીએ છીએ, તો આપણે એને પહેલું આપણે પસંદગી એને આપણે કોન્ટ્રાસ્ટિંગ એ આપણું ફંક્શન છે એમ આપણે એને કહી શકીએ. બીજું વાક્ય જો કે પીપલ વર્ક્સ હાર્ડ સો ધેટ ધે કેન અર્ન મચ. લોકો ખૂબ જ કામ કરે છે કે જેથી તેઓ વધારે કમાઈ શકે. અહીંયા કંજક્શન છે સો ધેટ. સો ધેટ કંજક્શન આપેલું છે. હવે તમને યાદ હોય તો સો ધેટ કંજક્શન બીજા પણ ફંક્શનમાં છે, જેને આપણે પર્પઝ કહીએ છીએ. પર્પઝ એટલે હેતુ દર્શાવવા માટે પણ આપણે સો ધેટ કંજક્શનનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ અહીંયા બ્રેકેટમાં તમને ક્યાંય પર્પઝવાળું ફંક્શનનું નામ આપ્યું નથી. જો આ બ્રેકેટમાં આપણે પર્પઝ આપ્યું હોય તો આપણે પહેલી પસંદગી આ વાક્યને એ પર્પઝ ફંક્શન દર્શાવે છે એમ કહેવું જોઈએ. પરંતુ અહીંયા એ ફંક્શનનું નામ આપ્યું નથી, માટે આપણે એને સંયોજક તો છે જ, સો ધેટ એ સંયોજક છે, માટે એને આપણે કનેક્ટિંગ ઇન્ફોર્મેશનવાળું વાક્ય કહી શકીએ. ત્રીજું વાક્ય જુઓ, ઇફ યુ કમ આઈ વિલ મીટ યુ. હવે અહીંયા કંજક્શન કયું છે? ઇફ. હવે ઇફ કંજક્શન કયું ફંક્શન બતાવે છે? કન્ડિશન. કન્ડિશન આપણે જાણીએ છીએ કે ઇફ સંયોજક એ કન્ડિશન દર્શાવતું ફંક્શન છે, અને જે બ્રેકેટમાં આપેલું છે આપણી પાસે, તો આપણે એને કન્ડિશન જ કહી શકીએ. આ 3 વાક્યને તમે કનેક્ટિંગ ઇન્ફોર્મેશનમાં ગણાવી શકો, પરંતુ એનું ચોક્કસ ફંક્શન ન આપ્યું હોય તો, જો કોન્ટ્રાસ્ટિંગ શબ્દ ન આપ્યો હોય તો તમે એને પણ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન કહી શકો છો. જો કન્ડિશનવાળું ફંક્શન શબ્દ ન આપ્યો હોય તો એને પણ તમે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન કહી શકો છો. કોઈ પણ વાક્ય કોઈ સંયોજકથી જોડાયેલું છે તો એ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન તો છે જ આપણું. એટલા જ માટે આ યાદ રાખો કે ચોક્કસ કંજક્શનનું ચોક્કસ ફંક્શન કૌંસમાં ન આપ્યું હોય તો તે ફંક્શનને કનેક્ટિંગ ઇન્ફોર્મેશનવાળું ગણવું. હવે આપણે ત્રીજા નંબરમાં જઈએ કે એક જ વાક્યમાં વ્યક્તિ એક કરતાં વધારે બાબતોને સંગઠિત કરીને જો કોઈ બાબત દર્શાવે તો સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન ફંક્શન દર્શાવે છે તેમ કહી શકાય. અહીંયા પણ આપણે કેટલાક સંયોજકનો ઉપયોગ કરવાનો છે. અહીંયા તમે એક કરતાં વધારે સંયોજક વાપરી શકો, એક કરતાં બે કરતાં વધારે વાક્યો પણ હોઈ શકે, વધારે માહિતી હોઈ શકે. અહીંયા આપણે 3 વાક્યો ઉદાહરણ સાથે સમજીએ, જેમાં રિપોર્ટિંગ, કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સ, આ 3 ફંક્શન નીચે 3 વાક્યો આપ્યા છે.
They asked him how they won. તેઓએ તેને પૂછ્યું કે તેઓ કેવી રીતે જીત્યા. હવે આ વાક્યમાં આપણી શરત મુજબ આસ્ક ક્રિયાપદ પણ આપ્યું છે અને સંયોજક તરીકે હાવ છે. તો આપણું રિપોર્ટિંગની શરત મુજબ જે આમાંનું ક્રિયાપદ છે, જે અહીંયા આપ્યું છે સંયોજક છે, એ અહીંયા જોવા મળે છે. માટે આ વાક્યને આપણે રિપોર્ટિંગવાળું વાક્ય કહી શકીએ. બીજું વાક્ય જુઓ કે દે વેન્ટ ટુ આગ્રા એન્ડ સો ધી તાજમહલ. આ વાક્યમાં એન્ડ સંયોજક છે. એન્ડ એક જ સંયોજક છે. અહીંયા આપેલા ક્રિયાપદમાંથી કોઈ ક્રિયાપદ કે અહીંયા આપેલા સંયોજકમાંનું સંયોજક નથી. માટે આ વાક્યને આપણે રિપોર્ટિંગવાળું વાક્ય કહી શકીએ નહીં. આ વાક્યને આપણે કનેક્ટિંગ ઇન્ફોર્મેશનવાળું વાક્ય કહી શકાય. કારણ કે એમાં સંયોજક આપ્યો છે એન્ડ. એન્ડ સંયોજક છે જે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન ફંક્શન બતાવે છે. ત્રીજું વાક્ય છે દે વેન્ટ ટુ આગ્રા લાસ્ટ વીકેન્ડ એન્ડ ઇન્ક્વાયર્ડ અબાઉટ તાજમહલ. હવે અહીંયા થોડી વધારે માહિતી આપી છે કે તેઓ ગયા અઠવાડિયાના અંતે આગ્રા ગયા હતા અને તાજમહલ વિશે માહિતી મેળવી હતી. તો અહીંયા સંયોજક એન્ડ આપ્યું છે, પણ માહિતી થોડી વધારે અહીંયા જોવા મળે છે. તો આ વાક્યને આપણે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન કહી શકીએ. હવે આ ત્રણેય વચ્ચેનો જે થોડો તફાવત છે એને આપણે આ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. હવે રિપોર્ટિંગ જે વાક્ય છે આપણું, તો જ્યારે રિપોર્ટિંગવાળું વાક્ય હોય, ઇનડાયરેક્ટ નેરેશન જેને આપણે કહીએ છીએ, એ વાક્યને આપણે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન કે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશનવાળું વાક્ય કહી શકાય. બરાબર યાદ રાખજો મિત્રો કે જ્યારે આપણે રિપોર્ટિંગવાળું વાક્ય હોય અને એ જો બ્રેકેટની અંદર કૌંસમાં રિપોર્ટિંગ શબ્દ ન આપ્યો હોય તો તમે એ વાક્યને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન અથવા તો સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશનવાળું વાક્ય કહી શકો છો. પરંતુ એનાથી ઉલટું કનેક્ટિંગ ઇન્ફોર્મેશન કે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશનવાળું વાક્ય હોય તો એને રિપોર્ટિંગવાળું વાક્ય ન પણ કહેવાય. આવી શકે નો ડાઉટ, પણ ન પણ કહેવાય. કારણ કે રિપોર્ટિંગ જે ફંક્શન દર્શાવવા માટે આપણી પાસે ચોક્કસ ક્રિયાપદ અને ચોક્કસ સંયોજક જે અહીંયા આપણે દર્શાવેલા છે એ હોવા જોઈએ. તો એના માટે તમારે આ બાબતને બરાબર સમજવી પડશે, યાદ રાખવી પડશે. તો આ ત્રણેય ફંક્શનને આપણે અહીંયા જે તફાવત છે એને આપણે સમજ્યા છીએ.